કપૂરના ઉપાયો ખૂબ જ ચમત્કારી છે. વિવાહિક જીવનમાં તમામ સમસ્યાઓનો અંત આવશે. સનાતન ધર્મમાં જ્યોતિષનું વિશેષ મહત્વ છે. તે વ્યક્તિના જીવન સાથે સંબંધિત તમામ સમસ્યાઓના ઉકેલ માટેના ઉપાયોનું વર્ણન કરે છે. આવી સ્થિતિમાં કપૂરના ચમત્કારી ઉપાયથી તમે તમારું જીવન ખુશાલ બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે કપૂરની આ યુક્તિઓ કરવાથી ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. 1. પૂજામાં કપૂરનો ઉપયોગ થાય છે. 2. કપૂર વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. 3. કપૂર સળગાવવું ફળદાયી સાબિત થાય છે. સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજામાં વિશેષ વસ્તુઓનો સમાવેશ ન કરવાથી સાધકને શુભ ફળ પ્રાપ્ત થતા નથી. દરરોજ આરતી વખતે કપૂર બાળવામાં આવે છે. કપૂર સંબંધિત ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોને યોગ્ય રીતે કરવાથી સાધકને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે. કપૂરના ઉપાયો. જો તમારું સમાપ્ત થયેલું કામ વારંવાર બગડે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યામાં તમે કપૂરના ઉપાયનો ઉપયોગ કરીને આ સમસ્યાથી સફળતાથી છુટકારો મેળવી શકો છો. આવી સ્થિતિમાં તમારે દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર બાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે, ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાને નાશ કરે છે. આ સિવાય ઘરમાં સુખ શાંતિ આવે છે. જો તમે વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો રાત્રે સૂતા પહેલા પતિ પત્નીના ઓશિકા નીચે કપૂર રાખો. આ પછી સવારે કપૂર સળગાવો અને તેની રાખ વહેતા પાણીમાં અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. તેનાથી ખરાબ સપનાથી પણ રાહત મળે છે. જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે 5 લવિંગ અને 1 કપૂર સળગાવી દો. આ સમય દરમિયાન જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. તેની ભસ્મ સાથે તિલક લગાવો. એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી વ્યક્તિ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે. આર્થિક સંકટ દૂર કરવા માટે ચમેલીના તેલમાં કપૂર મિક્સ કરીને બાળી લો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યુક્તિ કરવાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને જીવનમાં ખુશીઓ આવશે. કપૂરના આ ઉપાયોથી તમને નોકરીમાં સફળતા મળશે, નકારાત્મક શક્તિઓ દૂર થશે. એવું માનવામાં આવે છે કે જો પૂજા દરમિયાન કપૂર સળગાવવાનો રિવાજ પ્રાચીન સમયથી ચાલી આવે છે. ભગવાનની આરતી વખતે કપૂર સળગાવવાથી તમામ પ્રકારના દોષો દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ કપૂરના ઉપાયો. 1. પૂજામાં કપૂરનો ઉપયોગ થાય છે. 2. આરતીમાં કપૂર બાળવાથી પૂજા સફળ માનવામાં આવે છે. 3. કપૂરથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. સનાતન ધર્મમાં પૂજામાં કપૂરનો ઉપયોગ થાય છે. આરતીમાં કપૂર બાળવાથી પૂજા સફળ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવવા કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય તો કપૂર દ્વારા લેવામાં આવેલા ઉપાયો ફાયદાકારક સાબિત થશે. તમને નકારાત્મક શક્તિઓથી પણ મુક્તિ મળશે. કપૂરની યુક્તિઓ. નોકરીમાં સફળતા મેળવવા માટે દરરોજ સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી કપૂર સળગાવો અને ભગવાનની પ્રાર્થના કરો. તેનાથી જલ્દી નોકરી મળવાની શક્યતા વધી જશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર અને તમાલપત્રને એકસાથે બાળવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. જો તમે નકારાત્મક શક્તિઓનો સામનો કરી રહ્યા છો તો સૂતી વખતે ઓશિકા નીચે કપૂરનો ટુકડો રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માનસિક સ્થિતિ સુધરે છે અને ઘરની તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. આ સિવાય ધનની પ્રાપ્તિ માટે કપૂરનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે અને તે પાછા નથી મળી રહ્યા તો લાલ ગુલાબના ફૂલ પર કપૂર મૂકીને માતા રાનીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે
કે આ ઉપાય કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા મળે છે. આ સિવાય પરિવારમાં વાદ વિવાદની સમસ્યાને દૂર કરવા માટે ઘીમાં કપૂર પલાળી રાખો અને તેને બાળી લો. વાસ્તુ અનુસાર આ ઉપાય કરવાથી વિખવાદની સમસ્યા દૂર થાય છે અને પરિવારમાં થતા વિવાદોથી મુક્તિ મળે છે. કપૂર અને લવિંગ બાળવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. સાથે જ ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે. બંનેને એકસાથે સળગાવીને ઘરની આસપાસ ફરે છે. ટૂંક સમયમાં જ તમે તેના શુભ પરિણામો જોશો. જય શ્રી કૃષ્ણ.